બાપ ને બેટાનો રિલેશન છે ને અમુક વાર ફ્રેન્ડલી નથી પણ હોતો. સિલેક્ટ કરવાનું રીઝન સૌથી પહેલાં તો હેમા શુક્લા. આઈ ન્યૂ હર, શી ઇઝ અ વન્ડરફુલ રાઇટર અને ડિરેક્ટર. એમનું ડેબ્યુ છે. બીજી વસ્તુ, આ રોલ ને આ ફિલ્મ એવી છે ને કે વિચ ઇઝ નોટ અ વેરી નોર્મલ રન ઓન ધ મિલ ફિલ્મ, વિચ મીન્સ આપણે યુઝ્યુઅલી તમે જોતા હો ને ફિલ્મો એના જેવી નથી. એક ફાધરની જર્ની છે અને એક ફાધર ટુ બીની જર્ની છે કે તમે એક હસબન્ડમાંથી એક ફાધર બનવા જાઓ છો ત્યારે વોટ યુ ગો થ્રુ ઇમોશનલી એઝ વેલ એઝ ફાઇનાન્શિયલી. તમારી વાઇફ પ્રેગ્નેન્ટ હોય, હોસ્પિટલમાં બેબીનું જન્મ થવાનો હોય અને તમે અલગ સિચ્યુએશનમાં હોવ ત્યારે વોટ યુ ગો થ્રુ, વોટ અ મેન ગોઝ થ્રુ, દેટ ઇઝ ધ સ્ટોરી ઓફ ડેડા. આ સ્ટોરી મારા ખ્યાલથી આજ સુધી કહેવામાં નથી આવી. સો આઈ ફેલ્ટ લાઈક ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ, રાઇટ ઓપોર્ચ્યુનિટી ફોર મી ટુ પોર્ટ્રે ધીસ સ્ટોરી. સી, અમુક ફાધર્સ આર વેરી ફ્રેન્ડલી અને અમુક ફાધર્સ આર ફાધર્સ. બાપ ને બેટાનો રિલેશન છે ને અમુક વાર ફ્રેન્ડલી નથી પણ હોતો. દેર ફાધર પોતાની જગ્યાએ અને છોકરો પોતાની જગ્યાએ. તો મારું એવું છે કે મારા પપ્પા જ છે અને હું જ છું. અમારું પેલું ફ્રેન્ડલી રિલેશન્સ નથી. આને લઈને કહીશ કે પિક્ચરમાં પણ જુઓ અને ટેલ મી કે ટ્રેલરમાં જે હતું ખાલી ટ્રેલર પૂરતું જ હતું કે પિક્ચરમાં પણ છે. ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ, પ્લીઝ ગો વોચ ધ ફિલ્મ. ધીસ ફિલ્મ ઇઝ વેરી સ્પેશિયલ ટુ મી બિકોઝ ઇટ્સ ડેડા. અને આજની ડેટમાં આવી વાર્તાઓ કહેવામાં નથી આવતી. બહુ અલગ રીતે કહી છે વાર્તા, બધી એલિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને. એટલે આઈ હોપ યુ લાઇક ધ ફિલ્મ. ઇટ્સ એન અટેમ્પ્ટ ફ્રોમ આર સાઇડ. અમારી તરફથી એક અટેમ્પ્ટ છે તમને કંઈ નવું આપવાની. સો લેટ્સ હોપ યુ એન્જોય ઇટ, યુ એમ્બ્રેસ ઇટ અને સિનેમામાં જઈને જુઓ. छोड़ी दे किनारा रे, हम ना हल से धरी ले दरिया.